સુરત શહેરમાં ધમધમતા સિનેમા રોડ પર મોટી ટોકીઝ પાસે આવેલું એક મકાન આજે લોકો માટે જીવતા જાગતા મોતના સાક્ષી જેવું બની ગયું છે. આ મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં છે. દિવાલોમાં મોટી તિરાડો, નબળો પાયો અને પડી ગયેલા પ્લાસ્ટરને કારણે ગમે ત્યારે મકાન ધરાશયી થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. મકાનની આજુબાજુ દુકાનો, રાહદારીઓ અને રહેણાંક વિસ્તાર છે, છતાં તંત્રની ઉદાસીનતાના કારણે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે. આપણે રોજ આ મોતના દરવાજા નીચેથી પસાર થઈએ છીએ, એમ એક સ્થાનિકે જણાવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાએ આ મકાને રીડેવલપમેન્ટ માટે માત્ર નોટિસ આપીને જવાબદારીમાંથી હાથ ધોઈ નાખ્યા છે. ગ્રાઉન્ડ પર કોઈ નક્કર પગલાં, બેરિકેડ કે ખાલી કરાવવાની કાર્યવાહી થઈ નથી. પ્રશ્ન એ છે કે નોટિસ આપ્યા પછી જો મકાન તૂટી પડે તો તેની જવાબદારી કોની? સુરતમાં આ પહેલાં પણ જર્જરિત મકાનો ધરાશયી થવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં મનપા હજુ પણ ફાઇલો અને નોટિસના ચક્કરમાં ફસાયેલી છે. જો આજે કોઈ અકસ્માત બને અને કોઈ નિર્દોષનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ? મકાન માલિક કે પછી કાર્યવાહી ન કરનાર તંત્ર? હવે જોવાનું એ છે કે મનપા આ મકાનને તાત્કાલિક ખાલી કરાવી તોડી પાડે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુએ છે.